હે ગાઈસ, આજે હું તમારી સામે ફરીથી હાજર છું એક નવા જ કોર્સ અને એક નવા જ ચેપ્ટર સાથે. આજે આપણે જોવાના છીએ કોર્સ નંબર 5 બ, જેનું નામ છે પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ સંસ્કૃત ધોરણ 6 થી 8. એની અંદર આપણે આજે જોશું સંસ્કૃત અધ્યયન અને અધ્યાપન પદ્ધતિઓ અને મૂલ્યાંકન, જે આપણું ત્રીજું ચેપ્ટર છે. હું નવા જે છે એના માટે કહી દઉં કે આ એવી ચેનલ છે જેની અંદર આપણે ડીએલએડ અભ્યાસક્રમ મોડ્યુલના દ્વિતીય વર્ષના જે કોર્સ છે 1A થી લઈ અને 8મા કોર્સ સુધીના તમામ ચેપ્ટરને આવરી લેતા બધા વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે, તથા એ વિડીયોની અંદર દરેકે દરેક ચેપ્ટરની અંદર તમારે પૂછાતા 1 માર્કથી લઈ અને 5 માર્ક સુધીના બધા જ ક્વેશ્ચન્સને આવરી લેવામાં આવે છે. પ્લસ જે મોસ્ટ આઈએમપી છે તથા પેપર કઈ રીતે લખવું, કઈ રીતે એને પ્રેઝન્ટ કરવું, કઈ રીતે પ્રસ્તાવના ઉપસંહાર લખવી, એ બધાની પર ગાઈડન્સ અહીંયા આપવામાં આવે છે. So let's get started with our third chapter. Okay. So હવે સૌથી પહેલા આપણે પ્રસ્તાવનાથી શરૂ કરીએ કે વિષય વસ્તુને જે પદ્ધતિ કે રીતથી વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવે તેને અધ્યાપન પદ્ધતિ કહીએ છીએ. વર્તમાનમાં અધ્યાપન કરતા અધ્યયન પદ્ધતિનું મહત્વ વધારે છે, કારણ કે NCF 2005 મુજબ વિદ્યાર્થી સ્વયં જ્ઞાનનું સર્જન કરે છે. તેથી વિદ્યાર્થીઓ જાતે અધ્યયન કરી શકે તેવી પદ્ધતિઓ પ્રયુક્તિઓનો ઉપયોગ વર્ગખંડમાં કરવાનો આગ્રહ સેવવામાં આવે છે. વિષય વસ્તુની તુલનાએ અધ્યયન અધ્યાપન પદ્ધતિનો ઉપયોગ વર્ગખંડમાં કરવાનો આગ્રહ સેવવામાં આવે છે. વિષય વસ્તુની તુલનાએ અધ્યયન અધ્યાપન પદ્ધતિનું મહત્વ અનેક ગણું છે. જેમ રસોઈ કરવાની તમામ સામગ્રી ઉપલબ્ધ હોય પણ રસોઈ બનાવવાની કે કરવાની કળા ન હોય તો સામગ્રી ગમે એટલી સારી હોય છતાં રસોઈ બગડી જાય. તેવી જ રીતે વિષય વસ્તુની રજૂઆત પણ યોગ્ય અધ્યયન અધ્યાપન પદ્ધતિથી ન થાય તો મૂળભૂત ઉદ્દેશ સિદ્ધ થતો નથી. આમ શિક્ષક વિષય વસ્તુના જ્ઞાનની સાથે સાથે અધ્યયન અધ્યાપન પદ્ધતિના જ્ઞાતા તથા તેનો વર્ગખંડમાં ઉપયોગ કરી શકે તેવો કૌશલ્ય હોવો જોઈએ. આ હેતુને ધ્યાનમાં રાખીને આ પ્રકરણમાં આપણે સંસ્કૃત અધ્યાપનનું મહત્વ, સંસ્કૃત ભાષા શિક્ષણની અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, મૂલ્યાંકનની રીતો તથા શિક્ષણમાં ICTનો ઉપયોગ જેવા મુદ્દાનો અભ્યાસ કરીશું. અહીંયા જે વાત કરેલી છે એ છે અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ. હવે જેવી રીતે અહીંયા ઉદાહરણ આપેલું છે કે રસોઈ બનાવવા માટેની સામગ્રી બધી જ છે, બરાબર. રોટલી માટે લોટ પણ તૈયાર છે, બધું જ છે, બરાબર. પણ એની ટેકનિક નથી ખબર કે કઈ રીતે વેણું ફેરવવાનું, કઈ રીતે એને કેટલો ભાર આપવાનો, કેવો શેપ દેવાનો, તો એ કઈ રીતે આ જે રોટલી છે સરસ મજાની ઉપસે, ફુલકા થાય, એમની અંદર સરસ ભાત પડે, ના થાય એવું, બરાબર. જો આપણને ટેકનિક એટલે કે રીત, મેથડ ના ખબર હોય, પદ્ધતિ ના ખબર હોય તો. એટલે એમ કે છે કે અધ્યયન અધ્યાપન પદ્ધતિનું મહત્વ ખૂબ જ રહેલું છે. હવે જોઈએ 3.3 સંસ્કૃત અધ્યાપનનું મહત્વ અને તેની અસર તથા જરૂરિયાત. તો સંસ્કૃત ભાષાના અધ્યાપનનું મહત્વ. શિક્ષણની પ્રક્રિયામાં કયા વિષયને કેટલું સ્થાન અને મહત્વ મળવું જોઈએ તે પ્રાચીન સમયથી ચર્ચાનો મુદ્દો રહ્યો છે. પરંતુ શિક્ષણને માનવ જીવનના ઘડતર અને વિકાસની પ્રક્રિયા તરીકે જોવામાં આવે તો તેમાંના કેટલાક મુદ્દાઓમાં કોઈ વિવાદ રહેતો નથી. તે પૈકી એક વિષય છે સંસ્કૃત ભાષા. સંસ્કૃત ભાષાના અધ્યયનના પરિણામે વ્યક્તિના આંતરિક અને બાહ્ય જીવનને પ્રભાવપૂર્ણ અને પૂર્ણતા તરફની ગતિવાળું બનાવી શકાય છે. વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન કે અન્ય વિષયોનો તેમાં સમાવેશ થઈ જાય છે. હવે જોઈએ સંસ્કૃતનું ભાષાકીય મહત્વ. વિશ્વની પ્રવર્તમાન બહુધા ભાષાઓનો મૂળ સ્ત્રોત સંસ્કૃત છે. જર્મની, રશિયા, અંગ્રેજી વગેરે ભાષાનો શબ્દ વૈભવ સંસ્કૃત ભાષાના આશ્રયને કારણે છે. સંસ્કૃત ભાષાના ઉચ્ચારણોની વ્યવસ્થા વિશિષ્ટ છે કે જેના કારણે જીભ, દંત, હોઠ, કંઠ અને તાળવું વગેરેને યોગ્ય કસરત મળી રહે છે. સંસ્કૃત ભાષાનું સૂત્રબદ્ધ વ્યાકરણ વિશ્વની તમામ ભાષાઓના વ્યાકરણ માટે માર્ગદર્શક બન્યું છે. કેટલાક ભાષા વૈજ્ઞાનિકો સંસ્કૃતને કમ્પ્યુટરના કમાન્ડ માટે વધુમાં વધુ ઉપયોગી ભાષા માને છે. હવે અહીંયા જે ભાષાકીય મહત્વ સંસ્કૃતનું છે એ વર્ણવવામાં આવેલું છે કે બહુધા એટલે બહુ મોટા ભાગની જે બધી ભાષાઓ છે એનો જે મૂળ સ્ત્રોત છે સંસ્કૃતમાં રહેલો છે. જર્મની, રશિયા, અંગ્રેજી વગેરે જેવી કેટલી બધી ભાષાઓ છે જેનો શબ્દ વૈભવ સંસ્કૃત ભાષાના આશ્રયને કારણે છે. અહીંયા આપણે હિન્દી અને ગુજરાતી પણ ઉમેરી શકીએ છીએ. આગળ કીધું હતું કે સંસ્કૃત બોલવાથી, બરાબર, જીભ, દંત,
હોઠ, કંઠ અને તાળુ બધાને કસરત મળી રહે છે તથા વૈજ્ઞાનિકોએ એવું પણ સાબિત કરેલું છે કે કોમ્પ્યુટરના કમાન્ડ માટેની વધુમાં વધુ ઉપયોગી આ ભાષા છે. આ જે ટોપિક હતો, આપણે જે ભાષાકીય મહત્વ જોયું તેના વિશે વિસ્તૃત અને સરસ રીતે જો લખી શકાય તો આપણે સેકન્ડ ચેપ્ટરમાં ઘણા બધા એવા પોઈન્ટ્સ જોઈ ગયા છીએ કે જેની અંદર સંસ્કૃતનું ભાષાકીય મહત્વ આપણને ખૂબ સરસ રીતે સમજાય છે. સેકન્ડ ચેપ્ટર અને ફર્સ્ટ ચેપ્ટર છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો તેનું પણ તમે પહેલાં અધ્યયન કરી લેજો. આગળ જોઈએ કે 3.4 સંસ્કૃત ભાષાની અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ. પ્રત્યેક ભાષા શિક્ષણ માટે મોટા ભાગની પદ્ધતિઓ સમાન હોય છે, એટલે કે વિવિધ ભાષાઓ જેવી કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી વગેરે જે પદ્ધતિથી શીખવવામાં આવે છે તે પદ્ધતિ સંસ્કૃત ભાષાના શિક્ષણના અધ્યાપન માટે પણ વપરાય છે. ઉદાહરણ તરીકે હવે જો કઈ કઈ પદ્ધતિ આપણે જે ભાષા શિક્ષણ આપતા હોય છે ત્યારે યુઝ કરીએ છીએ એને અહીંયા નામ આપેલા છે કે અનુવાદ પદ્ધતિ, વ્યાકરણ શિક્ષણ પદ્ધતિ, ભાષા બિંદુઓ વડે શિક્ષણ, ફંક્શનલ એપ્રોચ, માળખાગત પદ્ધતિ એટલે કે સ્ટ્રક્ચરલ મેથડ, આગમન નિગમન પદ્ધતિ, પ્રત્યક્ષ પદ્ધતિ, સંભાષણ પદ્ધતિ વગેરે. આ બધી છે એ આપણે ભાષા શિક્ષણ આપવા માટેની પદ્ધતિઓ છે. અહીં આપણે વિવિધ સમયે પ્રયોજાયેલી ભાષા શિક્ષણની પદ્ધતિનો સૌ પ્રથમ ખ્યાલ મેળવીએ. 3.4.1 કે આશ્રમ શાળા વ્યવસ્થાની પ્રવર્તમાન સમય સુધી પ્રયોજાયેલી સંસ્કૃત ભાષાની અધ્યાપન પદ્ધતિઓ. એટલે કે વૈદિક કાળમાં કે આશ્રમ શાળા હતી તે વ્યવસ્થામાં સંસ્કૃત છે, બરાબર, એનું અધ્યાપન કઈ રીતે કરવામાં આવતું હતું, તેની કઈ કઈ પદ્ધતિઓ ત્યારે ઉપયોગમાં લેવામાં આવતી હતી એના વિશે આપણે અત્યારે જોવાના છીએ. તો કે વૈદિક કાળમાં આશ્રમ વ્યવસ્થામાં શિક્ષણનું માધ્યમ સંસ્કૃત જ હતું. જો ફરીથી કહું છું કે વૈદિક કાળમાં આશ્રમ વ્યવસ્થામાં શિક્ષણનું માધ્યમ સંસ્કૃત જ હતું, એટલે કે સંસ્કૃત માધ્યમમાં જ તમામ પ્રકારનું શિક્ષણ થતું હતું. તમામ વૈદિક સાહિત્ય પણ સંસ્કૃત ભાષામાં જ લખાયેલું હતું, એટલે શિક્ષણનું માધ્યમ જ સંસ્કૃત ભાષા હોવાથી સંસ્કૃત ભાષાનું શિક્ષણ સહજ અને સરળતાથી તથા કુદરતી રીતે થતું હતું. હવે વિચારો, આપણે ગુજરાતી મીડિયમમાં ભણેલા છીએ, બરાબર, તો ગુજરાતી મીડિયમમાં ભણેલા હોવાના કારણે, બરાબર, આપણે જે ગુજરાતી ભાષા છે એ એકદમ સરળતાથી શીખી શકીએ છીએ, એકદમ સહજતાથી, સરળતાથી અને કુદરતી રીતે આપણે ગુજરાતી શિક્ષણ છે, ગુજરાતી ભાષાનું શિક્ષણ એકદમ આમ નોર્મલ રીતે આપણે શીખી જઈએ છીએ. શું કામ? તો કે આપણે એનાથી યુઝ ટુ હોઈએ છીએ. એવી જ રીતે પહેલાના એટલે કે વૈદિક કાળમાં આશ્રમ શાળામાં જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થાની અંદર શિક્ષણનું માધ્યમ જે છે એ સંસ્કૃત હતું, એટલે કે સંસ્કૃત ભાષામાં જ બધી વસ્તુ શીખવાડવામાં આવે તો સંસ્કૃત કેટલું ઇઝીલી એ લોકોને સમજાઈ જાય. આગળ જોઈએ તો કે ભારતીય શિક્ષણના ઇતિહાસના અનુશીલનથી આપણે વિભિન્ન પ્રકારની શિક્ષણ પદ્ધતિનો પરિચય મળે છે. ઉપનિષદ કાળમાં ઉપયોગમાં લેવાયેલી શિક્ષણ પદ્ધતિનું સ્વરૂપ નિમ્નલિખિત શ્લોકમાં સુંદર રીતે પ્રગટ થાય છે. શ્રવણમ તુ ગુરુરો પૂર્વમનન તદંતરમ નિધિધ્યાસનમિત્યેતત્ પૂર્ણબોધસ્ય કારણમ. હવે છે કે બૃહદારણ્યક એટલે કે આ ઉપનિષદનું એક નામ છે. આપણે આગળ પણ ફર્સ્ટ ચેપ્ટર જે જોયું હતું એની અંદર આપણે વૈદિક કાળમાં જોઈ ગયા ઉપનિષદના નામ. એ શ્લોકની અંદર પણ આ બૃહદારણ્યક જે ઉપનિષદ છે, બરાબર, જે મુખ્ય 108 ઉપનિષદ છે એની અંદર પાછા જે મહત્વના અને વધારે મુખ્ય છે એવા 11 ઉપનિષદનો જે શ્લોક આપેલો છે તેમાં આમનું ઉલ્લેખ છે. તો કે બૃહદારણ્યક ઉપનિષદમાં જ્ઞાનાર્જનની શ્રવણ, મનન તથા નિધિધ્યાસન આ 3 પ્રક્રિયાઓની વ્યાખ્યા મળે છે. શ્રવણ કર્યા બાદ વિદ્યાર્થીઓ કંઠસ્થ કરતા. હવે જો સૌથી પહેલા શું હતું તો કે શ્રવણ, ત્યારબાદ વિદ્યાર્થીઓ કંઠસ્થ કરતા, ત્યારબાદ તેનું મનન અર્થ સર્જન કરીને સાધનાત્મક અનુભૂતિ કરતા. વૈદિક સાહિત્યમાં શિક્ષણની પદ્ધતિ મુખ્યત્વે મૌખિક પ્રકારની હતી. આ ઉપરાંત પ્રશ્નોત્તર પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં દ્રષ્ટાંત, કથા, જીવન વૃત્તાંત વગેરે સ્પષ્ટીકરણ કરવા માટે આપવામાં આવતું હતું. ઉપરાંત પ્રાચીન સમયમાં આશ્રમ વ્યવસ્થામાં વાદ વિવાદ, શંકા સમાધાન, ચર્ચા પદ્ધતિ વગેરે દ્વારા શિક્ષણ કાર્ય થતું હતું. આશ્રમ વ્યવસ્થાના શિક્ષણમાં સૌથી મહત્વની વાત એ હતી કે
ત્યાં વ્યક્તિગત શિક્ષણ પ્રણાલી પ્રચલિત હતી. દરેક વિદ્યાર્થીની વિશેષતાઓ અને મર્યાદાઓને ધ્યાનમાં રાખીને તે મુજબ અનુકૂળ આવે એવી પદ્ધતિ શિક્ષણ દ્વારા અપાતું હતું. હવે જુઓ, અહીંયા જે આપણે આટલી ફકરો જોયો છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે બૃહદારણ્યક ઉપનિષદ છે તેની અંદર શ્રવણ, મનન અને નિધિધ્યાસન આ ત્રણની જે વ્યાખ્યા છે એ સરસ રીતે આપેલી છે. પછી કીધું છે કે તે સમયે સૌથી પહેલા તો કંઠસ્થીકરણ પર ભાર મૂકવામાં આવતો હતો. બરાબર, યાદ રાખવાનું, મોઢે, મૌખિક. જેવી રીતે આપણે વાયવા હોય તો કેટલું આમ સરસ રીતે બધું યાદ રાખવા માંડીએ, એવી રીતે કંઠસ્થીકરણ પર ભાર મૂકવામાં આવતો હતો. તે સમયે મંત્ર, શ્લોક કે સૂત્ર છે એ સૌથી પહેલા શ્રવણ કરવાનું, પછી વિદ્યાર્થીઓએ કંઠસ્થ કરવાનું અને પછી તેનું મનન અને અર્થ સર્જન કરી સાધનાત્મક અનુભૂતિ કરવાનું હતું. ત્યારે જે મુખ્યત્વે શિક્ષણ પદ્ધતિ હતી એ મૌખિક શિક્ષણ પદ્ધતિ હતી અને પ્રશ્નોત્તર પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. સ્પષ્ટીકરણ માટે દ્રષ્ટાંત, કથા અને જીવન વૃત્તાંતનો ઉપયોગ થતો હતો. શંકા સમાધાન, વાદ વિવાદ અને ચર્ચા પદ્ધતિ પણ શિક્ષણ કાર્ય હતું એ એના દ્વારા થતું હતું. અને મેઇન જે વાત છે, મહત્વની વાત એ છે કે વ્યક્તિગત શિક્ષણ પ્રણાલી ત્યારે પ્રચલિત હતી. એટલે કે દરેક વિદ્યાર્થીની વિશેષતા અને તેની મર્યાદાને ધ્યાનમાં રાખી અને શિક્ષણ છે તે અપાતું હતું. આગળ જોઈએ કે ત્યારબાદ અર્વાચીન સમયમાં સંસ્કૃત ભાષાના શિક્ષણ માટે અનુવાદ પદ્ધતિ, ભાંડારકર પદ્ધતિ અને વ્યાકરણ પદ્ધતિ વગેરે પ્રયોજાય છે. અન્ય ભાષાઓના પદ્ધતિના પુસ્તકોમાં કેટલીક પદ્ધતિઓનો વિસ્તૃત પરિચય આપેલ હોય અહીં પુનરાવર્તન અનાવશ્યક છે. આગળ જોઈએ કે 3.4.2 વૈશ્વિક ફલક પર પ્રયોજાતી પદ્ધતિઓ. ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ ચેપ્ટરનો, કારણ કે આ ચેપ્ટરમાંથી ઘણી બધી વાર 3 માર્કના ક્વેશ્ચનમાં છે એ આપણે આ પૂછાતું હોય છે કે વૈશ્વિક ફલક પર પ્રયોજાતી પદ્ધતિઓ વિસ્તૃતમાં વર્ણવો. તો મુખ્યત્વે આની 10 પદ્ધતિઓ છે અને 10 પદ્ધતિ ખૂબ જ સહેલી છે. તો આપણે શરૂ કરીએ. પ્રવર્તમાન સમયમાં વૈશ્વિક ફલક પર દ્વિતીય ભાષાના શિક્ષણ માટે અનેક પદ્ધતિઓ પ્રચલિત છે, જેમાંથી કેટલીક વિખ્યાત પદ્ધતિઓના નામ તથા ટૂંક સાર નીચે આપેલા છે, જે આપણને સંસ્કૃત ભાષાના શિક્ષણ માટે ઉપયોગી નીવડશે. સૌથી પહેલી પદ્ધતિ છે એ છે કોમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ, CLT, વાતચીત દ્વારા ભાષા શિક્ષણ. હવે જો કોમ્યુનિકેટિવ એટલે શું, કોમ્યુનિકેશન એટલે શું, પ્રત્યાયન. બરાબર, તો થોડું બુદ્ધિ લગાડી અને આપણે યાદ રાખીએ તો એવું કહી શકાય કે કોમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગની અંદર વાતચીત એટલે કે પ્રત્યાયન પર વધારે ભાર મૂકવામાં આવતો હશે. તો આપણે જોઈએ કે એની અંદર કેના ઉપર ભાર મૂકવામાં આવેલો છે. ઓકે, આ પદ્ધતિમાં અધ્યેતાના વિવિધ પરિસ્થિતિઓમાં અસરકારક અને યોગ્ય પ્રત્યાયન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. CLT અભ્યાસક્રમના વિષય વસ્તુમાં એવા કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં આમંત્રિત કરવું, સૂચનો કરવા, સમય, સ્થળ અને જથ્થાની અભિવ્યક્તિના સંદર્ભે ફરિયાદ કે અભિપ્રાય આપવો વગેરે. જેવી રીતે આપણે વાત કરી કે કોમ્યુનિકેટિવ એટલે કે વાતચીત અથવા તો પ્રત્યાયન, એના પર વધારે ભાર મૂકેલો છે. તો આવી રીતે તમે જો અમુક કીવર્ડ્સથી યાદ રાખો ને તો ઇઝીલી છે એ યાદ રહી જાય. સેકન્ડ જે છે એ છે ઓડિયો લિંગ્યુઅલ, ભાષા શ્રવણ. હવે આમાં તમે વિચારો કેના પર ભાર મૂકવામાં આવ્યો છે, ઓબ્વિયસલી શ્રવણ પર. બરાબર, જે લાઈન છે, જે મુદ્દો છે એ પોતાને જ રિપ્રેઝન્ટ કરે છે કે એની અંદર શેનું મહત્વ હશે. આ પદ્ધતિની પાછળ એવો સિદ્ધાંત રહેલો છે કે ભાષા શીખવી એટલે નિશ્ચિત વલણ, આદત કે ટેવ પાડવી, પ્રત્યેક પરિસ્થિતિના સંવાદોને ખૂબ અભ્યાસ કરવો, નવી ભાષાનો પ્રથમ સાંભળવી અને લેખિત સ્વરૂપમાં તેને જોતા પહેલા તેનો શ્રવણ ખૂબ જ મહાવરો કરવો. ઓકે, ફરીથી જોઈએ કે ભાષા શ્રવણની અંદર શું કીધેલું છે, તો કે એને જે તે આપણે ભાષા શીખવવી છે તેનું નિશ્ચિત વલણ, આદત કે ટેવ પાડવી. બરાબર, અને સંવાદનો ખૂબ જ અભ્યાસ કરાવવો, નવી ભાષાને પહેલા સાંભળવી, પછી એનું લેખિત સ્વરૂપને જોતા પહેલા એને વધારેમાં વધારે શ્રવણ છે એ નો મહાવરો કરાવવો. ઓકે, તો આ હતી ભાષા શ્રવણ, ઓડિયો લિંગ્યુઅલ. થર્ડ છે ટોટલ ફિઝિકલ રિસ્પોન્સ, TPR, શારીરિક પ્રતિભાવ.
હવે આ તો એકદમ ઇઝી છે તમારા બધા માટે, કારણ કે જે ફ્રેન્ડ્સ છે કે જે મિત્રો છે એ ટીવી સિરિયલને જોતા હશો એના માટે TRP શબ્દ છે તો એકદમ કોમન છે. તો બસ આ આર ને થોડું પાછળ જવા દો અને પી ને થોડું આગળ આવવા જવા દો. ઓકે, એટલે થઈ જશે TPR, શારીરિક પ્રતિભાવ. તો અહીંયા તમે વિચારો શેનું હશે, તો કે શારીરિક રીતે કંઈક એ લોકોને પ્રવૃત્તિ દ્વારા સમજાવવાનું હશે, મૌખિક કાર્ય દ્વારા સમજાવવાનું હશે, એવું કંઈક આમાં કીધેલું હશે. આપણે જોઈએ. TPR પદ્ધતિમાં અધ્યતા સાદી સૂચનાઓનો પ્રતિભાવ જે તે ભાષામાં આપી શકે તેના પર ભાર મૂકવામાં આવે છે. જેમ કે ઉત્તિષ્ઠતિ, ઉપવિશત, પુસ્તકમ પિધાન કુર્વન્તુ, દદ્વારમ ઉદ્ઘાયતુ ઇત્યાદિ. આ પદ્ધતિ મૌખિક અર્થગ્રહણ પર ભાર મૂકે છે. શેના પર? મૌખિક અર્થગ્રહણ પર. ચોથી છે કોમ્યુનિટી લેંગ્વેજ લર્નિંગ, સામુદાયિક ભાષા શિક્ષણ. સામુદાયિક એટલે શું? જૂથમાં, બરાબર. તો જોઈએ કે આ પદ્ધતિમાં એવો પ્રયાસ કરવામાં આવે છે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે ગાઢ વ્યક્તિગત સંબંધ સ્થપાય, જેથી કરીને શીખવાની પ્રક્રિયામાં કોઈ ભંગાણ ન પડે. અહીં માતૃભાષામાં ખૂબ જ વાતચીત કર્યા ને પછી વિદ્યાર્થીના પુનરાવર્તન માટે શિક્ષક દ્વારા તેનો અનુવાદ કરવામાં આવે છે. હવે જુઓ, અહીંયા જે રીતે કહેવામાં આવેલું છે કે સૌથી પહેલા છે એ વિદ્યાર્થીને માતૃભાષામાં જ વાતચીત કરાવવામાં આવે છે. ઓકે, કે આ બોલ છે, આ બેટ છે. હું તો બહુ નાના લેવલની વાત કરું છું, પણ નાના લેવલની એટલે દ્રષ્ટાંત અને ઉદાહરણ આપું છું કે તમને એકદમ ઇઝીલી સમજાઈ જાય. તો આપણે બાળકોને એમ કહીએ કે આ બોલ છે, કે આને બોલ કહેવાય, બરાબર. એટલે પછી આપણે એનું ધીરે ધીરે ઇંગ્લિશ કરાવતા શીખડાવીએ કે ધીસ એટલે કે આ, બોલ એટલે કે ધીસ ઇઝ અ બોલ, કે ધીસ ઇઝ અ બોલ એમ કહેવાય. એટલે મહાવરો કરાવવા માટે કે પુનરાવર્તન કરાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ? તો કે અનુવાદ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. ફિફ્થ છે ટાસ્ક બેઝડ લેંગ્વેજ લર્નિંગ, પ્રકાર્ય આધારિત ભાષા શિક્ષણ. હવે પ્રકાર્ય એટલે શું? તો કે પ્રવૃત્તિ, એક્ટિવિટી, બરાબર. આ પદ્ધતિમાં શિક્ષણનું કેન્દ્ર બિંદુ પ્રકાર્ય કે પ્રવૃત્તિ પૂર્ણ કરવા પર રહેલો હોય છે, જે અધ્યતા માટે રસપ્રદ બની રહે છે. હવે તમે જો નોટિસ કર્યું હોય તો કે બાળકોને પ્રવૃત્તિ, એક્ટિવિટી બેઝડ લર્નિંગ છે એનું ફેવરેટ તમે કહો ને કે પીરિયડ હોય છે. અત્યારના તો બધી સ્કૂલમાં એક્ટિવિટી નામનો એક પીરિયડ જ આપી દેવામાં આવે છે, જેની અંદર શિક્ષક છે એ બાળકોને કેટલી બધી લોટ્સ ઓફ એક્ટિવિટીઝ કરાવતા હોય છે, અને પછી લાસ્ટમાં એ લોકોનો પોર્ટફોલિયો છે એ એના પેરેન્ટ્સને દેખાડવામાં આવે છે, અને આ પોર્ટફોલિયો છે એની અંદર એ લોકોને ઇન્ટરનલ માર્ક્સ પણ એમાં એડ કરતા હોય છે, બરાબર. તો આ જે પ્રવૃત્તિ આધારિત, પ્રકાર્ય આધારિત ભાષા શિક્ષણ છે તેની અંદર બાળકોને સૌથી પહેલા તો એક ટાસ્ક આપવામાં આવે છે કે તમારે જે તે વસ્તુ કે જે તે પ્રવૃત્તિ કરવાની છે. હવે અહીંયા ધ્યાન શું રાખવામાં આવે? તો કે બાળકોને એના પર એ ધ્યાન શું રાખશે કે મારે સૌથી પહેલા ફિનિશ કરવું છે, હું વિનર થવું જોઈએ, બરાબર. એના માટે એ રસપ્રદ બનશે, બરાબર. પ્રવૃત્તિ માટે શું બનશે? તો કે રસપ્રદ બનશે. એટલે કે છે આગળ કે અધ્યતા પ્રકાર્ય પ્રવૃત્તિને પૂર્ણ કરવા માટે ભાષાનો ઉપયોગ કરશે, બરાબર. કાંઈ પણ પૂછવું હોય, કરવું હોય તો તરત એ ભાષાનો ઉપયોગ કરશે બોલવા માટે, અને ભૂલોને ઓછામાં ઓછી સુધારવામાં આવે છે. ભૂલોને તમે જ્યારે પણ નાના બાળકોને શીખડાવો ત્યારે એમાંય પણ કંઈક નવું શીખવતા હોય ત્યારે ફટાફટ એમની જે ભૂલ છે એ તરત ને તરત આપણે સુધારવાની નહીં. થોડુંક એમને મહાવરું થઈ જાય, થોડો અભ્યાસ થઈ જાય, પછી એનામાં આત્મવિશ્વાસ આવી જાય કે ના, આઈ કેન ડુ ઇટ. હું જે તે કાર્ય છે કે જે તે વસ્તુ છે, જે તે ટાસ્ક છે એ કરી શકું છું, મારામાં કેપેબિલિટી છે. ઓકે, તો પછી તમે એની ધીરે ધીરે ભૂલો સુધારો તો વાંધો ના આવે. પણ જો પહેલેથી જ આપણે એવું રાખીએ કે ના, બાળક છે એ અ ને એ નો જ બોલવું જોઈએ, કે એ ને અ નો જ બોલવું જોઈએ, બી નો ડી નો જ થવું જોઈએ, તો પછી એ ના ચાલે, બરાબર. પહેલા એને ભૂલો કરવા દો, ભૂલો કરશે તો એ આગળ શીખશે. એટલા માટે કહે છે કે પ્રકાર્ય આધારિત ભાષા શિક્ષણની અંદર ભૂલો થાય તો એને ઓછામાં ઓછી સુધારવામાં આવે છે. નેક્સ્ટ એટલે કે સિક્સ્થ છે ધ નેચરલ એપ્રોચ. નેચરલ એટલે કુદરતી, બરાબર. એપ્રોચ એટલે કે અભિગમ, કુદરતી અભિગમ. આ અભિગમમાં પ્રથમ અને દ્વિતીય ભાષાના શિક્ષણ વચ્ચે રહેલી સામ્યતાને કેન્દ્રમાં રાખવામાં આવે છે. કેને? તો કે સામ્યતાને. ભૂલોને સુધારવામાં આવતી નથી.
ભાષાનો ઉઘાડ એવી રીતે કરવામાં આવે છે કે જે વિદ્યાર્થીને સરળતાથી સમજાય અને તેનું શિક્ષણ પણ થાય. અહીંયા જેમ કીધું છે એમ કે ભાઈ ભૂલોને સુધારવામાં આવતી નથી અને સૌથી પહેલા તો પ્રથમ ભાષા એટલે કે માતૃભાષા અને દ્વિતીય ભાષા આપણે જે તે શીખવાડીએ છીએ એ ભાષા, બરોબર, એ બંને વચ્ચે રહેલી જે સામ્યતા છે એને પેલા શીખવાડવામાં આવે છે. માની લો હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું કે આપણે ઇંગ્લિશ શીખવાડીએ છીએ બાળકોને, અને ઇંગ્લિશ શીખવતી વખતે આપણે એમ કહીએ છીએ કે પેન્સિલ, આ શું છે એટલે તરત બાળક કહેશે કે પેન્સિલ. તો પેન્સિલ વર્ડ છે એ એકચ્યુઅલી ગુજરાતી વર્ડ નથી, એ શું છે તો કે ઇંગ્લિશ વર્ડ છે, રાઈટ. તો આ રીતે જ્યારે હું પણ નાની હતી, હું ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી છું, હું પણ નાની હતી તો અમારા મેમ છે એ અમને લોકોને આવી જ રીતે ગુજરાતી શીખડાવતા હતા, બિકોઝ આઈ વોઝ ઇન ઇંગ્લિશ મીડિયમ. એટલે ઇંગ્લિશ મીડિયમમાંથી ગુજરાતી શીખડાવવું એ થોડું અઘરું છે, એટલે અમને પેલા ઇંગ્લિશ વર્ડ્સ હોય ને એ ગુજરાતીમાં જે એટલા આવતા હોય ને એ બધા પેલા એ શીખડાવી દે. એટલે અમને લોકોને એમ થાય ઓ અમને તો આવડે છે, બરાબર, કેટલું બધું આવડે છે આપણને તો ગુજરાતી બોલતા આ તે. એટલે અમારામાં જે આત્મવિશ્વાસ છે એ થોડોક બિલ્ટ થઈ જાય, થોડોક આમ વધી જાય, પછી અમને છે એ આગળ શીખવવામાં આવતા હતા. નેક્સ્ટ છે કે લર્નિંગ એક્સપિરિયન્સ એપ્રોચ, ભાષાનુભૂતિ અભિગમ. આ અભિગમમાં ભાષા શિક્ષણના કૌશલ્યને હસ્તગત કરવા માટે વિદ્યાર્થીઓના પોતાના અનુભવ, જગતમાં આવેલી ભાષાઓના શબ્દભંડોળ તથા શબ્દો તથા કથાઓનો ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીંયા કીધેલું છે ભાષાનુભૂતિ, એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ એટલે ઓબ્વિયસલી આપણે જેને શીખવવાના છે એના જ એક્સપિરિયન્સનો આપણે અહીંયા ઉપયોગ કરશું. આઠમું છે ઓરલ કમ્યુનિકેશન મેથડ, મૌખિક પ્રત્યાયન પદ્ધતિ. આ પદ્ધતિમાં ભાષા શિક્ષણ માટે મૌખિક પ્રત્યાયનનો ઉપયોગ કરવામાં આવે છે. નવમું છે લેંગ્વેજ લેબોરેટરીઝ, ભાષા પ્રયોગશાળા. ભાષા શીખવા માટે ઓડિયો એટલે કે શ્રવણ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. છેલ્લું અને 10મું છે પેર ટીચિંગ, જૂથ શિક્ષણ. સહપાઠી દ્વારા જોડીમાં ભાષાના પ્રત્યાયન દ્વારા ભાષા શીખવવામાં આવે છે. આ ઉપરાંત ડાયરેક્ટ મેથડ, ગ્રામર ટ્રાન્સલેશન મેથડ અને સ્ટ્રક્ચરલ એપ્રોચ મેથડનો પણ વૈશ્વિક સ્તરે ભાષા શિક્ષણમાં ઉપયોગ થાય છે. હવે અહીંયા હું તમને યાદ દેવડાવવા માંગીશ કે જે 3B નામનો આપણો કોર્સ છે અંગ્રેજી વાળો, તેની અંદર બીજા કે ત્રીજા ચેપ્ટરની અંદર બધી એપ્રોચ આપેલા છે, બધી મેથડ્સ આપેલી છે. તેની અંદર આ ડાયરેક્ટ મેથડ, ગ્રામર ટ્રાન્સલેશન મેથડ અને સ્ટ્રક્ચરલ એપ્રોચ છે એનું વિગતવારે સમજાવવામાં આવેલ છે. તો આજે આપણે 10 જોયા છે, બરાબર. એ 10 છે એ ખૂબ જ આઈએમપી છે. ફરીથી આપણે એના નામ એકવાર રિવાઇઝ કરી લઈએ કે એ શું હતા અને કયા કયા નામ છે. તો કે વૈશ્વિક ફલક પર પ્રયોજાતી પદ્ધતિઓ. સૌથી પહેલું આપણે જોયું CLP, જેની અંદર વાતચીત પર અને પ્રત્યાયન પર ભાર મૂકવામાં આવ્યો. ભાષા શિક્ષણ એટલે કે ઓડિયો લિંગ્વલમાં સૌથી પહેલા સાંભળવાની અને એનો શ્રવણ કરવાનું. સાંભળો પછી લેખિત સ્વરૂપમાં જોતા પહેલા એને વધારે ને વધારે મહાવરો શ્રવણ દ્વારા કરાવો. થર્ડ હતું TPR, શારીરિક પ્રતિભાવ, જેમાં મૌખિક અર્થગ્રહણ પર ભાર મૂકવામાં આવેલો છે. પછી જે જોયું આપણે એ છે ચોથું કોમ્યુનિટી લેંગ્વેજ લર્નિંગ એટલે કે સામુદાયિક. અહીંયા વિદ્યાર્થીઓને પુનરાવર્તન માટે જે છે એ અનુવાદનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આપણે ટાસ્ક બેઝ એટલે કે પ્રકાર્ય આધારિત જોયું, એની અંદર ભાષાનો ઉપયોગ પ્રવૃત્તિ દરમિયાન કરશે વિદ્યાર્થી તો ઓછામાં ઓછી ભૂલ સુધારવામાં. પછી છે નેચરલ એપ્રોચ, કુદરતી અભિગમ. અહીંયા સામ્યતા, પ્રથમ અને દ્વિતીય ભાષા વચ્ચે જે સામ્યતા છે એને કેન્દ્રમાં રાખવામાં આવે છે અને ભૂલ સુધારવામાં આવતી નથી. સાતમું છે લર્નિંગ એક્સપિરિયન્સ એપ્રોચ. અહીંયા ભાષાની જે અનુભવ છે વિદ્યાર્થી પાસે એને કેન્દ્રમાં રાખવામાં આવે છે. પછી છે ઓરલ કમ્યુનિકેશન મેથડ, અહીંયા મૌખિક પ્રત્યાયનનો ઉપયોગ કરવામાં આવે છે. પછી લેંગ્વેજ લેબોરેટરીઝ, ભાષા પ્રયોગશાળા, અહીંયા ઓડિયો ઉપર વધારે ધ્યાન રાખવામાં આવે છે. અને છે છેલ્લું જૂથ શિક્ષણ, પેર ટીચિંગ. અહીંયા જોડીમાં, બરાબર, જોડીમાં પ્રત્યાયન દ્વારા શીખવવામાં આવે છે. હવે જોઈએ આપણે 3.4.3 સંભાષણ પદ્ધતિ અને તેનું મહત્વ. ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. મોટા ભાગની બધી જ એક્ઝામ્સમાં આ ક્વેશ્ચન તો પૂછાય જ છે. કાં તો સંભાષણ પદ્ધતિનું મહત્વ પૂછાય છે, કાં તો સંભાષણ પદ્ધતિનો અર્થ પૂછાય છે, કાં તો એમ કહે છે કે વિસ્તૃતથી સંભાષણ પદ્ધતિ છે તે સમજાવો એવું પૂછાય છે. એટલે આ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એટલે એકદમ સરસ રીતે આપણે શાંતિથી આ ક્વેશ્ચન સમજવાની ટ્રાય કરશું, જેથી તમારે બીજી વાર રિવાઇઝ ન કરવો પડે અને એકદમ સરસ રીતે તમને સમજાઈ જાય. ઓકે, સો ચાલુ કરીએ આપણે કે ભાષા શબ્દની વ્યાખ્યા છે. ભાષા
શબ્દની વ્યાખ્યા છે. યા ભાષ્યતે સા ભાષા, જ્યાં સુધી બોલાય નહીં ત્યાં સુધી એ ભાષા બનતી નથી. જગતની બધી ભાષાઓ પ્રથમ બોલાય છે, તે પછી જ લખાય છે. ભાષા શિક્ષણનો ક્રમ છે સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું, એટલે કે શ્રવણ, કથન, વાંચન અને લેખન. આ તમને ખબર જ છે, LSRW. શ્રવણ એટલે સૌથી પહેલા આપણે ભાષા છે એ સાંભળશું. તમે પોતાને જ યાદ કરો, તમે જ્યારે નાના હતા ત્યારે તમારા મમ્મીએ શું સૌથી પહેલા તમને વાંચતા શીખડાવ્યું હતું? ના. શું તમને સૌથી પહેલા લખતા શીખડાયું હતું? નહીં. સૌથી પહેલા આપણે શું કરતા તો કે સાંભળતા. જ્યારે આપણે ખૂબ નાના હતા ત્યારે આપણે બોલી ન શકતા હોઈએ ત્યારે આપણે ઘરના બધાને સાંભળીએ, આજુબાજુના લોકોને સાંભળીએ. સાંભળ્યા પછી આપણે શું કરીએ તો કે કથન કરીએ, પછી આપણે બોલવાની ટ્રાય કરીએ છીએ, પછી આપણે ધીરે ધીરે હાલતા ચાલતા કે આજુબાજુ આપણે જે પણ દેખાય છે એને વાંચવાની રીડ કરવાની ટ્રાય કરીએ છીએ અને લાસ્ટમાં આપણે એને લખીએ છીએ. તો આ છે LSRW. આગળ જોઈએ કે સાંભળવા માટે પહેલા બોલાવવું તો જોઈએ જ. બોલતા ન આવડતું હોય પણ વાંચતા આવડે તો તે ખરેખર દેવનાગરી લિપિનું વાંચન છે. હવે જુઓ, બોલતા શું કીધું છે અહીંયા તો કે બોલતા ન આવડતું હોય પણ વાંચતા આવડે તો તે ખરેખર દેવનાગરી લિપિનું વાંચન છે, સંસ્કૃત ભાષાનું નહીં. લેખનનો અર્થ તો અનુવાદથી જ સમજાય છે. વાંચતા ન આવડે ત્યાં સુધી લખતા પણ ન આવડે. સંસ્કૃત શિક્ષણનું પહેલું પગથિયું છે કે સંસ્કૃત બોલવાનું શિક્ષણ. એટલા માટે જ સંભાષણ પદ્ધતિ પર વધુ ભાર મૂકવામાં આવે છે, કારણ કે તેમાં સંસ્કૃત ભાષામાં વાતચીત કરતા પ્રથમ શીખવાનું હોય છે, તે પછી સંસ્કૃત વાંચતા અને લખતા. અહીંયા જે સંસ્કૃત ભાષા જે આપણે શીખવીએ છીએ જ્યારે બાળકોને, ત્યારે સૌથી પહેલા શું કરીએ ખબર છે? 1 થી 10 શીખડાવીએ, પછી અમુક નાના શબ્દો શીખડાવીએ, પણ નહીં, તે રીતે નથી શીખડાવવાનું. આપણે જે વૈશ્વિક ફલક પર પ્રયોજાતી પદ્ધતિઓ છે તે આગળ જોઈ જ ગયા છીએ. એની અંદર એટલી સરસ પદ્ધતિઓ બધી 10 છે કે આપણે જ્યારે એકચ્યુઅલ ટીચર તરીકે જઈએ ત્યારે આપણે એનો ઉપયોગ કરી જ શકીએ. સૌથી પહેલા આપણે બાળકોને સામ્યતા ધરાવતા શબ્દો છે એ શીખડાવવાના, કે ભાઈ બુક છે તો એને સંસ્કૃતમાં આ કહેવામાં આવે છે. જ્યારે આપણે એ નોર્મલ જે છે એ બોલતા હોઈએ એ વર્ડ્સ, આગળ આ ચેપ્ટરમાં આવવાના છે કે એવા ઘણા બધા વર્ડ્સ છે જે આપણે નોર્મલી સંસ્કૃત વર્ડ જ છે પણ આપણને ખબર હોતો નથી. લાઈક શ્લોક, તો શ્લોક છે એ કેવો શબ્દ છે? ઓબ્વિયસલી સંસ્કૃત, બરાબર. હવે આગળ જોઈએ સંભાષણ પદ્ધતિનો અર્થ. તો કે સંસ્કૃત ભાષાને રોજબરોજના જીવન વ્યવહાર સાથે સાંકળીને પરસ્પર વાતચીતના માધ્યમથી શીખવાની પદ્ધતિ એટલે સંભાષણ પદ્ધતિ. ફરીથી એકવાર આપણે રિપીટ કરી લઈએ, કારણ કે બહુ જ IMP છે, 1 માર્કમાં પણ ઘણી વાર પૂછાય છે કે સંસ્કૃત ભાષાને રોજબરોજના જીવન વ્યવહાર સાથે સાંકળીને પરસ્પર વાતચીતના માધ્યમથી શીખવવાની પદ્ધતિ એટલે સંભાષણ પદ્ધતિ. સંભાષણ પદ્ધતિમાં વ્યાકરણના નિયમોને ગોખણપટ્ટીની કરવી પડતી નથી. હવે વ્યાકરણના નિયમો અહીંયા ગોખવાની કંઈ જરૂર જ નથી, કારણ કે વ્યાકરણ એ ભાષા નથી, ભાષાનું શાસ્ત્ર છે. વ્યવહારમાં ભાષા પ્રથમ બોલાય છે, તેનું શાસ્ત્ર પછી શીખાય છે. તેથી વ્યાકરણના નિયમો ગોખ્યા વગર માત્ર ભાષાના ઉપયોગ પર ભાર મૂકવામાં આવે છે. એટલે કે સંસ્કૃત ભાષા બોલવા પર વધારે ધ્યાન આપવામાં આવે છે અને બોલવાનું કૌશલ્ય એવું છે કે બોલતા બોલતા શીખાય. શું છે તો કે બોલતા બોલતા શીખાય, બરાબર છે. અહીંયા એક્ઝામ્પલ આપું તો આપણે ગમે તે સોંગ હોય છે, બરાબર, સૌથી પહેલા શું કરીએ? સાંભળીએ એટલે પછી આપણે ગુણ કરવાનું ચાલુ કરશું. થોડુંક ખોટું બોલતા હશું પછી વળી પાછું આપણે સાંભળશું, એટલે બોલતા બોલતા જ આપણે એને શીખશું. અહીં વિદ્યાર્થી દ્વારા સંસ્કૃત બોલવામાં ક્ષતિ થાય તો તે તરફ ધીરજથી, શાંતિથી અને થોડા અભ્યાસ બાદ સુધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેમ આપણે અગાઉ પણ જોયું એ જ રીતે કે વિદ્યાર્થીને તરત ટોકો નહીં કે તમારી અહીંયા ભૂલ છે, એમ નહીં, પણ શાંતિથી, ધીરજથી અને એ પણ થોડા સમય બાદ સુધારવાનો પ્રયાસ કરવાનો. સૌપ્રથમ અધ્યતાના આત્મવિશ્વાસને દ્રઢ કરવા અને તેને નિર્ભીત રીતે બોલવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપવામાં આવે છે. આમ આ પદ્ધતિમાં જ્ઞાતથી અજ્ઞાત તરફ જવાનો ક્રમ છે. હવે જ્ઞાતથી અજ્ઞાત તરફ આપણે FYમાં પણ આ જે છે FY ફર્સ્ટ યર, બરાબર, DLEDનું, એની અંદર આપણે 6થો કોર્સ જે ગણિતનો આવતો હતો એની અંદર ખૂબ જ સરસ રીતે આ જે બધી જ્ઞાતથી અજ્ઞાત ને બધા આગમનથી નિગમન
એ એટલે સરસ રીતે આપેલું હતું કે વાત ના પૂછો. એટલે આ તમને ખબર જ પડી ગઈ હશે કે જ્ઞાતથી અજ્ઞાત તરફ જવાનો અહીંયા ક્રમ રહેલો છે. બાળકોને બોલતા કરવા માટે બોલવાની તકો આપવામાં આવે છે તથા બોલવાનો સતત અભ્યાસ કરવામાં આવે છે. સંભાષણ પદ્ધતિનું આગવાપણું એ તેમની ભાષા શીખવાની વિવિધ પ્રયુક્તિઓમાં રહેલું છે. અહીં અભ્યાસના બિંદુઓને વિવિધ રમતો, રોલ પ્લે, અભિનય ગીતો, પ્રશ્નોત્તર, સુંદર સંવાદો વગેરે પ્રયુક્તિઓ દ્વારા શીખવવામાં આવે છે, જેથી ભાષા શીખવાનો ભાર લાગતો નથી, પણ સરળતાથી, સહજતાથી દૈનિક વાર્તાલાપ દ્વારા ભાષાને આત્મસાત કરી શકે છે. આમ સંભાષણ પદ્ધતિ, અહીંયા ફરીથી આપણે એક વ્યાખ્યા આપેલી છે કે આમ સંભાષણ પદ્ધતિ એટલે સહજ ક્રિયાઓ દ્વારા અધ્યેતાના આત્મવિશ્વાસને જાગૃત કરી. હવે જો આને થોડી આપણે સમજવાની અને એકદમ સરસ રીતે યાદ રાખવાની ટ્રાય કરીએ કે સંભાષણ પદ્ધતિ એટલે બરાબર સહજ ક્રિયાઓ દ્વારા એકદમ સરળતાથી નાની નાની ક્રિયાઓ દ્વારા એકદમ સહેલી રીતે અધ્યેતાના એટલે કે બાળકોના આત્મવિશ્વાસને પહેલા આપણે શું કરશું તો કે જાગૃત કરશું. પછી શીખવાના મુદ્દાને નાના નાના બિંદુઓમાં વિભાજિત કરી દઈશું. જે રીતે તમને ખબર છે આપણે કોઈ પણ સેન્ટેન્સ બોલતા શીખવું હોય તો આપણે શું કરીએ, સૌથી પહેલા આપણે મારું નામ માનસી છે, હું એમ બોલું તો હું પહેલા શું બોલીશ, મારું એટલે કે માય, નામ એટલે કે નેમ, બરોબર. તો આ શું કર્યું કહેવાય, આપણે શીખવાના મુદ્દાને નાના નાના બિંદુઓમાં વિભાજિત કરીને પ્રત્યેક બિંદુને શીખવતા સંસ્કૃત ભાષાને વ્યવહારિક રીતે આત્મસાત કરવાની કળા. ફરીથી એકવાર જોઈ લઈએ કે સહજ ક્રિયાઓ દ્વારા અધ્યેતાના આત્મવિશ્વાસને જાગૃત કરીને શીખવવાના મુદ્દાને નાના નાના બિંદુઓમાં વિભાજિત કરીને પછી તો કે પ્રત્યેક બિંદુને શીખવતા સંસ્કૃત ભાષાને વ્યવહારિક રીતે આત્મસાત કરવાની કળા. એટલે શું તો કે એટલે સંભાષણ પદ્ધતિ, રાઈટ? ઓકે, સો આ આપણે જોયો તો અર્થ. હવે આપણે જોવાનું છે એનું મહત્વ. આ પણ ગાઈસ તમારા માટે મોસ્ટ આઈએમપી છે, ઘણી બધી વાર મહત્વ પૂછાતું હોય છે. હવે જોઈએ ભારતસ્ય પ્રતિષ્ઠતે દવે સંસ્કૃતમ સંસ્કૃતિસ્થા. ભારતની પ્રતિષ્ઠા બે બાબતમાં સમાયેલી છે, એક સંસ્કૃતિમાં અને બીજી છે સંસ્કૃત ભાષામાં. વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલ હકીકત છે કે સંસ્કૃત એ વિશ્વની શ્રેષ્ઠ ભાષા છે. ભાષા શિક્ષણ હોય, ભાષા વિજ્ઞાન હોય, સાહિત્ય સર્જન હોય કે શાસ્ત્રીય અધ્યયન હોય, દુનિયાની બધી ભાષાઓએ સંસ્કૃત પાસેથી આજના આધુનિક સમયમાં પણ ઘણું શીખવાનું છે. સંસ્કૃતનું આટલું મહત્વ હોવા છતાં પણ આપણે ત્યાં સંસ્કૃત વ્યવહાર ભાષા રહી નથી. જો કે ભારતના કેટલાક ગામો તથા પરિવારોમાં આજે પણ સંસ્કૃત ભાષા વ્યવહારની ભાષા તરીકે બોલાય છે. હવે તમને ખબર જ છે, સેકન્ડ ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છીએ કે કેરળમાં આવેલું એક મુત્તુર ગામ છે, દક્ષિણ ભારતમાં આવેલું મુત્તુર ગામની અંદર આજની તારીખે પણ વ્યવહારની ભાષા છે એ સંસ્કૃત છે. તેમ છતાં તેના આંતરિક માધુર્ય અને સત્વને કારણે આ ભાષા આપણા રાષ્ટ્રમાં જીવંત રહી. આવી અત્યંત મધુર અને પ્રાણવાન સંસ્કૃત ભાષા શીખવા માટે સંભાષણ ઉત્તમ પદ્ધતિ હોવાથી દ્વિજન સ્વીકારે છે. ઓકે, શીખવાની પ્રક્રિયામાં પ્રથમ આંખથી આંગિક અભિનય તેનું અનુકરણ કરવાનો સ્વાભાવિક ક્રમ સંભાષણમાં રહેલો છે, તેથી તેનું મહત્વ ખૂબ જ વધી જાય છે. આ પદ્ધતિની મહત્વની બાબતો જોઈએ. હવે આપણે એનું એકચ્યુઅલ મહત્વ જે છે એ પોઈન્ટ વાઇઝ જોતા જઈએ કે ભાષા શીખવા માટે પ્રથમ સોપાન છે શ્રવણ. આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાનું શ્રવણ પૂરતું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. વર્ગખંડમાં શિક્ષક દ્વારા નાની નાની સૂચનાઓ, ટૂંકો પરિચય, વસ્તુઓના નામ સંસ્કૃતમાં બોલાવી વગેરે દ્વારા સંસ્કૃત ભાષાના શ્રવણમાં પૂરતી તકો આપવામાં આવે છે. હવે જુઓ ગાઈઝ, આ એટલું બધું સહેલું છે કે મારે એનું વિસ્તૃત વર્ણન કરી અને તમને સમજાવવાની જરૂર નથી, તો આપણે એમાં ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરીએ. આ જે મેઇન પોઈન્ટ છે એની અંદર હું અંડરલાઈન કરતી જાઉં છું, એટલે તમને એકદમ સરળતાથી યાદ રહી જાય. નેક્સ્ટ છે યા ભાષ્યતે સા ભાષા. ભાષાનો પાયાનો ઉપયોગ તેના બોલવાપણામાં છે. તેથી કોઈ ભાષા શીખવા માટે તે યોગ્ય ઉચ્ચારણો શીખાય તે જરૂરી છે. સંભાષણ પદ્ધતિમાં પરસ્પર સંવાદ થતો હોવાથી શુદ્ધ ઉચ્ચારણ પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે. સંસ્કૃત ભાષાના હલંત, દીર્ઘ તેમજ આનુનાસિકોના ઉચ્ચારણનો ખ્યાલ આપવા માટે આ પદ્ધતિ ખૂબ જ જરૂરી બની જાય છે. ઉદાહરણ તરીકે જનહનો ઉચ્ચાર જનહ, જનાહાનો ઉચ્ચાર જનાહા,
પણ જનેહી નો ઉચ્ચાર જનેહી અને હરિહી નો ઉચ્ચાર હરિહી થાય તેનો ખ્યાલ વાંચવાથી આવી શકે નહીં. બરાબર છે. વાંચવાથી કઈ રીતે ખબર પડે? જ્યારે આપણને ખબર જ ન હોય કે આ બે ટપકા છે, એને વિસર્ગ પણ હ તરીકે બોલવાના છે, તો એ કઈ રીતે ખબર પડશે? જ્યારે આપણે વિદ્યાર્થીઓને આવી રીતે લખીને શીખડાવશું ત્યારે. આગળ છે કે આપણી માતૃભાષા ગુજરાતીની ગંગોત્રી સંસ્કૃત છે. પરિણામે ગુજરાતીમાં ઘણા તત્સમ એટલે કે સંસ્કૃત ભાષાના જ શબ્દો મળી રહે છે. તે દાખલા તરીકે અતિથિ, મનુષ્ય, ભોજન, શયન, ચર્ચા, વિવાદ આવા સહસ્ત્રો શબ્દોનો ભંડાર આપણા માટે સહજ ઉપલબ્ધ છે. આ પદ્ધતિમાં તેનો ઉપયોગ કરીને જ્ઞાત પરથી અજ્ઞાત તરફ લઈ જવામાં આવે છે અને અધ્યેતા કશા જ ભાર વગર સંસ્કૃત બોલતા શીખી જાય છે. હવે જો અહીંયા વ્યાખ્યા એવી એક તત્સમ શબ્દ. તત્સમ શબ્દ એટલે શું? તો કે જે સંસ્કૃત શબ્દ જ આપણે બોલતા હોઈએ. અહીંયા સરસ ઉદાહરણો આપેલા છે કે અતિથિ, મનુષ્ય, ભોજન, શયન, ચર્ચા, વિવાદ વગેરે. આગળ જોઈએ કે વર્તમાન સમયમાં શિક્ષણ મેળવવાની પ્રક્રિયા આનંદદાયી અને પ્રવૃત્તિમય બને તેના ઉપર ખાસ કરીને માનસ શાસ્ત્રીઓ ભાર મૂકે છે. સંભાષણ પદ્ધતિમાં આ બંનેનો સુમેળ જોવા મળે છે. નેક્સ્ટ છે કોઈ પણ ભાષા પ્રારંભિક તબક્કે ક્ષિતિઓ સાથે જ શીખી શકાય. સંભાષણ પદ્ધતિમાં આ મૂળભૂત સત્યને સ્વીકાર કરવામાં આવે છે. અધ્યેતાને પ્રારંભમાં માત્ર બોલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેમાં સાચું ખોટું જોવાને બદલે અધ્યેતાની ક્ષિતિઓને ધીરજપૂર્વક તેમજ પુનઃપૂર્વક દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પરિણામે અધ્યેતાના આત્મસન્માનને ઠેસ પહોંચતી નથી. તે બોલવાનો મહાવરો કરવા માટે પ્રેરાય છે. નેક્સ્ટ છે કે સંભાષણ પદ્ધતિમાં અનુવાદનો આશ્રય લેવામાં આવતો નથી. સંસ્કૃત ભાષા સંસ્કૃતના માધ્યમથી જ શીખવવામાં આવે છે. પરિણામે અનુવાદ પદ્ધતિની ખામી અહીં દૂર થાય છે. શિક્ષક દ્વારા વર્ગ વ્યવહાર સંસ્કૃતમાં કરવામાં આવે તેવો આગ્રહ રાખવામાં આવે છે. આ વર્ગ વ્યવહારમાં શિક્ષક આંગિક અભિનયનો પણ ઉપયોગ કરે છે અને તેનો સીધો લાભ અધ્યેતાને મળે છે. સંસ્કૃતમાં જ વર્ગ વ્યવહાર અને અનુવાદ નહીં. આ બંને આગ્રહો હોવા છતાં માતૃભાષાના ઉપયોગને સર્વથા ત્યાજ્ય ગણવામાં આવતો નથી. એ આ પદ્ધતિની વિશેષતા છે. એટલે કે એવો આગ્રહ રાખવામાં તો આવે છે કે તમે સંસ્કૃતમાં જ વર્ગ વ્યવહાર કરો, શિક્ષક અને અધ્યેતા એટલે બાળકો, પરંતુ એ આમ જટિલતાથી એ જે સત્ય છે કે એ જે નિયમ છે એ પકડી લેવામાં આવતો નથી. ઘણી બધી વાર માતૃભાષાનો પણ આશ્રય લેવામાં આવે છે, અનુવાદનો પણ ઘણીવાર આશ્રય લેવામાં આવે છે, જે આ સંભાષણ પદ્ધતિ છે તેની વિશેષતા છે. જરૂર પડે ત્યાં માતૃભાષાનો ઉપયોગ આવકાર્ય ગણવામાં આવે છે. ખાસ કરીને જ્યારે સૂચનાઓ આપવાની હોય કે સામાન્ય સમજૂતીનો આગ્રહ હોય ત્યારે અધ્યેતાની સરળતા માટે માતૃભાષાનો ઉપયોગ કરવાની છૂટ આ પદ્ધતિમાં લઈ શકાય છે. શ્રવણ, ભાષણ, વાંચન અને લેખન એ ભાષા શિક્ષણના સોપાનો છે. આ સોપાનો ક્રમશઃ વિકાસ ઉપર ભાર મૂકવામાં આવે છે. આમ માનસશાસ્ત્રીય દૃષ્ટિએ પણ આ પદ્ધતિ અગત્યની બની રહે છે. ભાષાના વ્યવહારિક પાસા ઉપર ભાર મૂકાતો હોવાથી વર્ગખંડની બહાર પણ અધ્યેતાઓને તેના અભ્યાસની પૂરતી તકો પ્રાપ્ત થાય છે. ક્યાં? તો કે વર્ગખંડની બહાર. સમગ્ર બાબતો એક સાથે શીખવી દેવાની વાત આ પદ્ધતિમાં આવકાર્ય નથી કે સ્વીકાર્ય નથી. અભ્યાસના 2-3 બિંદુઓને લઈ તેનો ઉપયોગ પર ભાર મૂકવામાં આવે છે. પરિણામે તેની અસરકારકતા વધે છે. હવે ફોર એન એક્ઝામ્પલ કે એક જ દિવસમાં તમને એવું કહેવામાં આવે કે તમારે ગ્રામરના નાઉન છે, એડજેક્ટિવ છે, એડવર્બ છે, વર્બ્સ છે, એ બધું જ કન્જક્શન છે, પ્રપોઝિશન છે, આ બધું જ છે તમારે એક જ દિવસમાં અને એક જ પીરિયડમાં શીખી લેવાનું છે. તો આ પોસિબલ થાય? હા થાય, પણ એટલું ક્વોલિટી વાઇઝ એ જરાય સારું રહે નહીં. આપણને વર્બનું નાઉનમાં જતું રહે, નાઉનનું એડજેક્ટિવમાં, કન્જક્શનનું પ્રપોઝિશનમાં, આવું બધું થઈ જાય. બરાબર, ગડબડિયું. એટલા માટે થઈ સંભાષણ પદ્ધતિની અંદર એવું કરવામાં આવતું નથી. અહીંયા સમગ્ર બાબતોને એકી સાથે શીખવી દેવામાં આવતી નથી, પરંતુ તેમને 2 કે 3 મુદ્દાઓને લઈ અને તેનો ઉપયોગ કરી અને સંપૂર્ણ છે તે એકદમ ધીરે ધીરે બાળકોને આગળ વધારવામાં આવે છે, જેથી પરિણામે અસરકારકતા છે એ વધે છે.
નેક્સ્ટ જોઈએ કે સંભાષણ પદ્ધતિમાં અત્યંત મહત્વની વાત એ છે કે અહીં અધ્યેયતાને સક્રિય રાખવામાં આવે છે. અધ્યેયતાને વ્યક્તિગત રીતે માર્ગદર્શન આપવામાં આવે છે. શિક્ષક પણ દરેકને વ્યક્તિગત રીતે માર્ગદર્શન આપી શકે તે માટે અવકાશ રહેલ છે. પુનરાવર્તન, દ્રઢીકરણ તેમજ ઉપચારાત્મક શિક્ષણની પૂરતી તકો આ પદ્ધતિમાં પ્રાપ્ત થાય છે. વર્ગખંડનું વાતાવરણ જીવંત બને છે અને શિક્ષણ કાર્ય અસરકારક બને છે. સો ગાઈઝ, આ હતું આપણે જોયું એ સંભાષણ પદ્ધતિનો સૌથી પહેલા પ્રસ્તાવના, પછી જોયું આપણે એનો અર્થ અને લાસ્ટમાં જોયું આપણે એનું મહત્વ. વિડીયો મને ખબર છે બહુ જ લાંબો થઈ ગયો છે, બટ એટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે તમારા બધા માટે કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. હવે આપણે આ જે પ્રવૃત્તિઓ છે સંભાષણ પદ્ધતિની પ્રવૃત્તિઓ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરો, ના ગમ્યો હોય તો ડિસલાઈક કરો. કમેન્ટમાં તમે કોઈ પણ કમેન્ટ મને મૂકી શકો છો તો મને ખબર પડે કે આગળ મારા વિડીયો છે તેની અંદર મારે કઈ કઈ ભૂલો છે સુધારવાની છે, ઓર એલ્સ તમને કાંઈ નવું આમાં ઉમેરવાનું કંઈ લાગતું હોય કે આ ઉમેરવાની જરૂર છે કે આ માઇનસ કરવાની જરૂર છે તો તમે એ પણ મને લખીને કહી શકો છો. અને તમારી કોઈ પણ ક્વેરીઝ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી અને મને પૂછી શકો છો. હું 100% જલ્દી તેનો આન્સર આપવાની ટ્રાય કરીશ. તમે સમગ્ર વિડીયો જોયો એના માટે થેન્ક યુ વેરી મચ. સબસ્ક્રાઇબ કરો એટલા માટે થઈ અને આપણે નેક્સ્ટ જે વિડીયો છે આ જ ચેપ્ટરનો જે સંભાષણ પદ્ધતિની પ્રવૃત્તિઓ છે ત્યાંથી કન્ટિન્યુ કરી શકીએ. થેન્ક યુ